નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, સનાતન ધર્મની ખૂબી એ છે કે એમાં પ્રકૃતિને પણ વિશેષ મહત્વ આપેલું છે. સૂર્ય, પૃથ્વી, અગ્નિ, આકાશ, જલ, વૃક્ષો અને પ્રાણીઓની પણ પૂજા કરવી એ જ સનાતન ધર્મની ખૂબી છે. વૃક્ષોની પૂજા કરવાની પરંપરા તો આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે, જેમાં મુખ્ય છે માતા તુલસી. તુલસીમાં આયુર્વેદિકના ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે જ એને દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. કારતક મહિનામાં એના ભગવાન સાથે વિવાહ પણ કરવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મીજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, એટલે જ એને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. એટલા માટે જ એના વિવાહ ભગવાન સાથે કરવામાં આવે છે. આ તુલસી વિવાહનો અવસર ઠેર ઠેર ઉજવાય છે. લોકો જ્યારે માતા તુલસીના લગ્ન ભગવાન સાથે કરે ત્યારે સાચે જમાં લગ્નનો જ માહોલ બંધાઈ જાય છે. આ વિવાહનું મહત્વ પણ ઘણું જ છે અને વિવાહ કરવાની પદ્ધતિ પણ અલગ છે. એક અસુરની પત્ની વૃંદા કેવી રીતે મા તુલસી બન્યા એ કથા પણ સાંભળવા જેવી છે. એ બધી વાતો તો આપણે આગળ કરશું, પણ પહેલા જાણીએ કે તુલસી વિવાહ ક્યારે છે અને વિવાહ માટેનું શુભ મુહૂર્ત કયું છે. તુલસી વિવાહ કારતક સુદ બારસના દિવસે ઉજવવામાં આવે છે. બારસની તિથિ મંગળવાર તારીખ 12 નવેમ્બરે સાંજે 4:05 શરૂ થશે અને બુધવાર તારીખ 13 નવેમ્બરે બપોરે 1:02 સુધી રહેશે. આમ તુલસી વિવાહ બુધવાર તારીખ 13 નવેમ્બરે ઉજવવામાં આવશે. વિવાહ માટેનું મુહૂર્ત સવારે 6:47 શરૂ થશે. બુધવારે સવારના પહેલા 2 ચોઘડિયા અને પછી ચોથું ચોઘડિયું સારું રહેશે. પહેલું ચોઘડિયું લાભ સવારે 6:47 થી 8:05 સુધી રહેશે. જ્યારે અમૃત ચોઘડિયું સવારે 8:06 થી 9:26 સુધી રહેશે. જ્યારે શુભ ચોઘડિયું સવારે 10:46 થી શરૂ થશે અને બપોરે 12:05 સુધી રહેશે. આ ત્રણેય ચોઘડિયામાં શુભ ચોઘડિયાને સર્વોત્તમ ચોઘડિયું માનવામાં આવે છે. એટલે તુલસી વિવાહ માટે સવારે 10:46 થી બપોરે 12:05 સુધીનો સમય સારો રહેશે. આ સમયમાં હસ્તમેળાપ અને કન્યાદાન થઈ જાય એવી વ્યવસ્થા રાખવી જોઈએ. મિત્રો, આપણા ધર્મમાં કન્યાદાનને તો શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેટલું જ ફળ મળે છે. એમાં પણ આ તો ભગવાનના લગ્ન છે. કોઈ સામાન્ય લગ્નનો પ્રસંગમાં પણ માણસો કેટલા ખુશ થઈ જાય છે, જ્યારે આ વિવાહ તો સાક્ષાત પરમેશ્વરના છે. તુલસી વિવાહમાં તુલસીના વિવાહ શાલિગ્રામ ભગવાન સાથે કરવામાં આવે છે. વાસ્તવમાં શાલિગ્રામ ભગવાન એ જ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એની કથા પણ રોચક છે. આવો એ કથા સાંભળીએ. ધર્મધ્વજ નામના એક રાજા હતા. એમણે માતા લક્ષ્મીની કઠન તપસ્યા કરી અને એક કન્યા વરદાન સ્વરૂપે પ્રાપ્ત કરી, જેનું નામ વૃંદા રાખવામાં આવ્યું. એક સમયે ભગવાન શિવ જ્યારે તપસ્યામાં લીન હતા ત્યારે તેમના પરસેવાના બુંદથી એક પ્રચંડ તેજ ઉત્પન્ન થયું. આ તેજથી ત્રણેય લોકો બળવા લાગ્યા. ત્યારે મહાદેવજીના કહેવાથી બધા જ દેવતાઓએ આ તેજને જઈ અને સમુદ્રમાં પધરાવી દીધું. એ જ તેજમાંથી એક બળશાળી અસુર ઉત્પન્ન થયો, જેનું નામ જલંધર હતું. આ જ જલંધર સાથે વૃંદાના વિવાહ થયા. વૃંદા પતિવ્રતા સ્ત્રી હતી. એણે પોતાના પતિવ્રતાના ભાવથી ક્યારેય ન કરમાઈ એવી પુષ્પની માળા જલંધરના ગળામાં પહેરાવી દીધી. એના પ્રભાવથી જલંધરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. દેવતાઓના સ્વર્ગને પણ જીતી લીધું. બધા જ દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી ત્યારે ભગવાન ભોળાનાથે તેની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ તો ભયંકર થયું, પણ વૃંદાના સતીત્વતાના કારણે જલંધરનું મૃત્યુ થતું જ ન હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જ્યાં સુધી વૃંદાનું પતિવ્રતત્વ અખંડ છે ત્યાં સુધી જલંધરનું મૃત્યુ નહીં થાય.
ત્યારે ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદા પાસે આવી તેના પતિવ્રત ધર્મનું ખંડન કર્યું. જેવું પતિવ્રતત્વનું ખંડન થયું, જલંધરના ગળાની માળા કરમાણી અને ભગવાન શિવે જલંધરનો વધ કરી નાખ્યો. વૃંદાને આ વાતની જ્યારે ખબર પડી ત્યારે તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે તે પથ્થર બની જાય. ત્યારે ભગવાને વૃંદાને તેના પૂર્વજન્મનું ભાન કરાવ્યું કે તેણે પૂર્વજન્મમાં ભગવાનને જ મેળવવાની તપસ્યા કરી હતી. ત્યારે વૃંદાનો ક્રોધ શાંત થયો અને ભગવાનની માફી માંગી. ત્યારે ભગવાને કહ્યું કે તમારી તપસ્યાથી તેઓ પ્રસન્ન છે અને તેના શ્રાપનું માન રાખશે. ત્યારથી ભગવાન શાલિગ્રામ રૂપે પ્રગટ થયા. વૃંદાને ભગવાને કહ્યું કે તમારા દેહમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થશે જેનું નામ તુલસી હશે. તમે મને લક્ષ્મી કરતાં પણ વધારે પ્રિય હશો. તમારું સ્થાન મારા માથા ઉપર રહેશે. આટલું જ નહીં, તમારા વિના હું કોઈ જ પ્રકારનું ભોજન પણ ગ્રહણ નહીં કરું. જે લોકો તમારા મારી સાથે લગ્ન કરાવશે એમનું દાંપત્ય સુખ અક્ષુણ્ણ રહેશે. તે દંપતી એકબીજાને સદાને માટે પ્રિય રહેશે. તેનો પ્રેમ નિરંતર વધતો રહેશે. વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાગથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. દેવતાઓએ હર્ષભેર એમના વિવાહ શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુ સાથે કર્યા. તે દિવસ કારતક સુદ 11નો હતો. ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની શુક્લ 11ના દિવસે શયન કરી જાય છે. ત્યારબાદ કારતક શુક્લ 11ના દિવસે જાગે છે. અષાઢની 11ને દેવશયની 11 કહેવામાં આવે છે, જ્યારે કારતક મહિનાની 11ને દેવ ઉઠી 11 કહેવાય છે. આ 4 મહિનાના સમયને ચાતુર્માસ કહેવાય છે. આ 4 મહિનામાં કોઈ પણ શુભ પ્રસંગ નથી કરવામાં આવતા. ભગવાનની કથાઓ, ભગવાનના ગુણગાન, ભગવાનની ભક્તિ કરવામાં આવે છે. કારતક સુદ 11 પછીથી બધા જ પ્રસંગોની શરૂઆત થાય છે. એમાં સૌથી પહેલો પ્રસંગ તુલસી વિવાહનો છે. સૌ પહેલા ભગવાનના વિવાહ થાય છે. ત્યારબાદ જ લોકો પોતાના લગ્ન પ્રસંગો કરે છે. 11 ભગવાન જ્યારે ઉઠે છે ત્યારે સૌથી પહેલા તુલસીની પ્રાર્થના જ ભગવાન સાંભળે છે. જેવી રીતે સામાન્ય વિવાહ થાય છે એવી જ રીતે તુલસી વિવાહ પણ થાય છે. બસ અહીંયા વર વધુના રૂપમાં તુલસી અને શાલિગ્રામ ભગવાન હોય છે. તુલસીના છોડને કન્યાના રૂપમાં શણગારવામાં આવે છે. તેને રંગબેરંગી ફૂલોથી શણગાર સજાવવામાં આવે છે. 16 શણગાર સજાવી તેને કન્યાનું રૂપ અપાય છે. શાલિગ્રામ ભગવાનને પણ ફૂલોથી અને વસ્ત્રોથી સુશોભિત કરાય છે. વિવાહ માટે મંડપ સજાવવામાં આવે છે. આ મંડપમાં ફૂલો, પાંદડા, શેરડી બાંધવામાં આવે છે. રંગબેરંગી રંગોળી બનાવવામાં આવે છે. મંડપમાં અગ્નિ, હળદર, કુમકુમ, શ્રીફળ, કળશ, પંચપલ્લવ, દૂધ, વરમાળા, સોપારી, દીવડો વગેરે તમામ વસ્તુઓ રાખવામાં આવે છે. તુલસી અને શાલિગ્રામના લગ્નના પ્રતીક તરીકે તુલસી માતાને માળા પણ ચડાવવામાં આવે છે. ત્યારબાદ લગ્નની વિધિ શરૂ થાય છે. વિવિધ મંત્રોનું ઉચ્ચારણ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. કન્યાના મા બાપ રૂપે એક દંપતી વિધિમાં બેસી કન્યાદાનનો સંકલ્પ કરે છે. ત્યાર પછી ફેરા ફરી અને ધામધૂમથી આ વિવાહ પ્રસંગ પૂર્ણ થાય છે.